ચલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે આપણા એપ્લિકેશન માટે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીનો એક કોર્સ તૈયાર કરી રહ્યા છીએ અત્યારે. હવે જુઓ ગાઈઝ, હવે આપણો કોર્સ કેવો હશે, કઈ રીતે ડિઝાઇન કરવામાં આવશે, તમને કઈ રીતે ફાયદારૂપ થશે, એમાં તમને કયા કયા ફોર્મેટ મળશે, ખાલી ગ્રામર મળશે, ખાલી સપોઝ કે ફોર્મેટ મળશે, શું શું મળશે, વન બાય વન બધી ડિસ્કસ ગાઈઝ આજે આપણે કરીશું. હવે જુઓ ગાઈઝ, હવે ટૂંક સમયમાં તમને ખબર છે કે ઘણી અને ઘણી ભરતી આવી રહી છે. ક્લિયર? હવે ઘણીને ઘણી ભરતી આવી રહી છે એટલે આપણે એમના માટે પૂરેપૂરો બેઝિકથી લઈને એડવાન્સ સુધીનો આખો કોર્સ તૈયાર કરી રહ્યા છે. હવે એ કોર્સમાં કઈ કઈ એક્ઝામ કવર કરવામાં આવશે, કયા કયા ટોપિક હશે, તો વન બાય વન આપણે ડિસ્કસ કરીએ. અને જે ડાઉટ હોય તમે મને કમેન્ટમાં અથવા તો તમે વોટ્સઅપ નંબર મને ઉપર પૂછી શકો છો. જો ગાઈસ, હવે જે આપણો ઇંગ્લિશ કોર્સ છે એ બધી મેન્સ એક્ઝામ માટેનો છે. મેન્સ એક્ઝામ માટેનો છે એટલે કઈ રીતે? તો જુઓ, તમે ઘણા વિદ્યાર્થીઓ એ રીતે તૈયારી કરે છે કે ભાઈ ખાલી એમસીક્યુ આવડતું હોય, તમે એને કોઈ પણ લેવલનું એમસીક્યુ પૂછો તો એમને જવાબ આવડે, પણ જ્યારે એને તમે સિમ્પલ વાક્ય લખવા માટે આપો ત્યારે જવાબ ના આપી શકે. કાં તો હેમિઝાર ભૂલી જાય, કાં તો વોઝવર ભૂલી જાય, કાં તો V1 મૂકવું, V2 મૂકવું, આઈએનજી વાળું ફોર્મ મૂકવું, કઈ મૂકવું એ ખબર ના પડે. ક્લિયર? તો એના માટે આપણે આખી ગાઈસ ડિઝાઇન કરી રહ્યા છીએ જ્યાં બેઝિકથી લઈને એડવાન્સ સુધી તમામ વસ્તુ કવર કરવામાં આવશે. ક્લિયર? હવે જો જીપીએસસીની તમામ એક્ઝામ હોય જ્યાં આપણો ઇંગ્લિશનો રોલ છે, ગૌણ સેવા છે, સીસીની અંદર જે આવે અમારે ઘણી બધી બહાર પડવાની છે ગૌણ સેવા અને પંચાયત સેવામાં, એ તમામ ભરતી માટે આપણો કોર્સ ઉપયોગી થશે. હવે જો હમણાં ઘણી જાહેરાત ચાલે છે. ક્લિયર? એ બધી સીસી છે, સિનિયર ક્લાર્ક છે, કચેરી અધિક્ષક છે, જુનિયર ક્લાર્ક છે, જુનિયર ક્લાર્કમાં અલગ અલગ જુનિયર ક્લાર્ક ગૌણ સેવા છે, પંચાયત સેવા માટેના છે, સુપરવાઇઝર છે, નાયબ હિસાબનીશ છે અને ઘણી બીજી અન્ય ભરતીઓમાં તમને અંગ્રેજીમાં મેન્સ પેપર આવે છે, તમે મૌલિકતાથી તમે લખી શકો, એના માટે હું તમને કેપેબલ બનાવીશ. હવે જુઓ મિત્રો, સૌથી પહેલાં હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. ક્યાં આપણા ક્લાસ છે, મારું નામ શું છે, આપણા કોર્સ કેવો હશે, હું કેટલા વર્ષથી ભણાવું છું, તમને મારા વિશે પણ થોડીક માહિતી હોવી જોઈએ. તો સૌથી પહેલાં ગાઈસ, હું છું આશુતોષ રાણા. હવે અત્યારે આપણા ક્લાસ ગાંધીનગરના સેક્ટર 6માં અને સેક્ટર 4માં બે જગ્યાએ આપણી બે બ્રાન્ચો છે. ક્લિયર? હવે મારું નેટિવ પ્લેસ છે, હું જુનાગઢથી છું. આપણા ક્લાસનું નામ છે અકોમ્પ્લિસ ઇન્સ્ટિટ્યૂટ. આપણે ત્યાં ગુજરાતી શીખવાડવામાં આવે છે, અંગ્રેજી શીખવાડવામાં આવે છે, મેથ્સ શીખવાડવામાં આવે છે, રિઝનિંગ શીખવાડવામાં આવે છે, જીએસ શીખવાડવામાં આવે છે અને કન્ટેન્ટ શીખવાડવામાં આવે છે. હવે આપણો ક્લાસનો સ્ટ્રક્ચર કેવો છે? સપોઝ કે આપણા જે ગાંધીનગરમાં અમારા ક્લાસ છે કયા નામે ઓળખાય? તો ગાઈઝ, ઘણા સમયથી અમે આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે કે લોકોને અમે બેઝિકની સાથે સાથે પર્સનલ ટ્યુશન આપીએ. પર્સનલ ટ્યુશન એટલે શું? એકને ભણાવો છો? તો કે ના, અમારી એક બેન્ચમાં 10 વિદ્યાર્થી હોય, 8 વિદ્યાર્થી હોય, એવી અમે આખો દિવસ અલગ બેન્ચો ચલાવીએ. સપોઝ કે હું મારા ગાંધીનગરમાં ગાઈઝ તમને મારો એક્સપિરિયન્સ શેર કરું ને, તો અહીંયા બધા અલગ જિલ્લાના, અલગ તાલુકાના, અલગ ગામના છોકરાઓ આવે છે. હવે એનાથી શું થાય છે? ઘણાને સારું એવું પરફોર્મન્સ હોય, ઇંગ્લિશમાં ફાવે છે, નોર્મલી ભૂલ પડે છે, એ સુધારવા માટે આવે. ઘણા લોકો એવા છે કે જેને હું છું એટલે આયમ થાય, ત્યાંથી શરૂઆત કરે અને આખી મેન્સ જર્ની એ પોતાની નક્કી કરતા હોય છે આપણા ક્લાસમાં આવીને. હવે એ લોકોનો અમારો ભણાવવાનો અનુભવ અલગ હોય છે બધા વિદ્યાર્થીઓમાં. અમુકને 2 મહિના લાગે, અમુકને 3 મહિના લાગે, અમુકને 4 મહિના લાગે ગાઈઝ. તો એના માટેનો આખો અમારો ગાંધીનગરમાં 2 સંસ્થા છે. હું આ ફિલ્ડમાં 4 વર્ષથી છું. હું પણ જુનાગઢમાં શીખું છું, બેઝિકથી શીખું છું, બેઝિકથી લઈને એડવાન્સ સુધી. અમારા ક્લાસમાં કોઈ પણ વિદ્યાર્થી આવે ગાઈઝ, તો અમે એનું કયા પ્રકારનું લેવલ આપીએ? માની લ્યો કે અમારા ક્લાસમાં કોઈ એવા વિદ્યાર્થી આવે કે ભાઈ સાહેબ અમારે સાવ બેઝિકથી શીખવું છે, તો ત્યાંથી અમે શરૂઆત કરીએ, ગ્રામર શીખવાડીએ, સેન્ટેન્સ ફોર્મેશન શીખવાડીએ, ટ્રાન્સલેશન શીખવાડીએ. પછી એક લેક્ચર, એક સમય એવો આવે કે હું અહીંથી ગુજરાતી બોલું છું પણ એ ત્યાં લખે છે અંગ્રેજીમાં. ખબર પડી કે નહીં મિત્રો? તો આ સુધીની આખી જર્ની છે. એ જર્નીમાં તમે ભાગ લેશો તો તમને આઈડિયા આવશે. ક્લિયર? આ મેં તમને મારું ઇન્ટ્રો આપ્યું. હવે જુઓ મિત્રો, આપણો કોર્સ કઈ રીતે મદદરૂપ બનશે. હવે જો ગાઈસ, હું તમને બધી વસ્તુ વન બાય વન સમજાવું. જે લોકોને સાવ બેઝિકથી શીખવું છે, તમને અને મને ખબર જ છે કે આપણે અંગ્રેજીને ઘણી જગ્યાએ ક્લાસ કર્યા, નાનપણથી અંગ્રેજી શીખતા આવીએ છીએ, પણ એ લેવલની મજા ના આવી કે જેથી આપણે પાસ થઈ શકીએ. એ લેવલનું આપણે જ્ઞાન ના મળ્યું જેનાથી આપણે પાસ થઈ શકીએ. તો આ જે કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે એ લેવલ માટેનો કરવામાં આવ્યો છે કે જેને ખાલી ABCD આવડે છે. ABCDથી લઈ અને આખી અંગ્રેજીની સફર નક્કી કરવામાં આવી છે આ કોર્સમાં. ક્લિયર કે નહીં? હવે સપોઝ કે માની લો હું તમને એક વાક્ય આપું
તેઓ રવિવારે સવારમાં 7 વાગ્યે ઘરે છે. હવે જો આ વાક્ય કહીશ હું તમને 10 સેકન્ડ આપું, તમે ખાલી મગજમાં વિચારી લો કે આવું વાક્ય થાય. અથવા તો તમારી બાજુમાં કોઈ પેન હોય ને તો પેન ને પેપર તો તમે લખી નાખો પહેલાં, પછી તમારું અને મારું હું કમ્પેરિઝન કરું, પછી તમને ખબર પડશે કે ભાઈ મારે બેઝિકથી શીખવાની જરૂર છે કે એડવાન્સથી શીખવાની જરૂર છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો મારા ક્લાસમાં વિદ્યાર્થી આવે ને તો એમ કે સર મને બેઝિક તો ફાવે છે, પણ જ્યારે હું આ જ વાક્ય એમને આપું ને તો આ જ વાક્યમાં 4 મિસ્ટેક કરે. તો હવે મેન્સમાં કઈ રીતે જર્ની નક્કી કરશે? મેન્સ તો બધામાં આવવાની છે. સીસી ગ્રુપ એમાં છે, જીપીએસસીમાં છે. જીપીએસસીમાં 25% માર્ક લેવાના છે, પણ એ તો 75 માર્ક તો તમારે લેવા પડશે ને, જેમાં તમારે એસે લખવાનો છે. પછી અલગ અલગ એન્જિનિયરિંગ સર્વિસમાં છે. તમામ ટૂંકમાં મોસ્ટ ઓફ બધી ભરતીઓમાં અંગ્રેજીનો સમાવેશ છે. તો હવે તમે કઈ રીતે નક્કી કરશો કે ભાઈ મારું લેવલ શું છે? તમારે પહેલાં પોતાનું લેવલ તો માપવું પડશે ને કે ભાઈ મને અહીંયા ભૂલ પડે છે. એ જ તમને ખબર ના હોય તો ચલો હું તમને આ વાક્ય સોલ્વ કરાવડાવું. હવે તમે ખાલી જોજો. એવો નિયમ છે મિત્રો કે વાક્યમાં પહેલો શબ્દ હંમેશા પહેલાં આવે, તેવું એટલે થઈ, પછી ઓલવેઝ છેલ્લેથી સ્ટાર્ટ થાય, છે એટલે આર, પછી ઊંધું ચાલવાનું, ઘરે માત્રા છે એટલે એટ, 7 વાગ્યે ઘરે એટલે હોમ, માત્રા છે એટલે એટ, 7 વાગ્યે એટલે 7 o'clock, પછી માં એટલે ઇન, સવાર એટલે મોર્નિંગ. રવિવાર વાર તહેવાર તારીખની આગળ ઓન આવે છે, તમને ખબર છે, ઓન કરીને સન્ડે. ક્લિયર કે નહીં? હવે તમારું વાક્ય અને આપણે લખેલું વાક્ય બંનેને મેચ કરો. હવે તમે ખુદ તમારી જાતને જવાબ આપો કે ભાઈ મારે કેટલા વાક્યમાં ભૂલ પડી. આ તો સાવ સિમ્પલ વાક્ય છે. આ તો તમારે જોઈ ગુજરાતીનો સહારો લઈને અંગ્રેજી કરવાનું છે. જ્યારે તમારે મેન્સમાં તો તમારે આખો મગજમાં ડેટા છે, એ ડેટાને તમારે બુકમાં ઉતારવાનું છે, પેપરમાં ઉતારવાનું છે, અને એ પણ વિધાઉટ મિસ્ટેક ઉતારવાનું છે. તમારી પાસે એટલો વિચારવાનો ટાઈમે નથી. તો આ લેવલની પકડ આપણે જોઈએ છે. આ મેં સપોઝ કે અહીંયા એટ મૂક્યું છે, અહીંયા ઇન મૂક્યું છે, અહીંયા ઓન મૂક્યું છે, આ બધા શબ્દો મૂક્યા છે. તો મારે એવું કઈ રીતે અંગ્રેજી શીખવું કે અંગ્રેજી મને નેચરલી આવડે. સપોઝ કે હું અહીંયા ઉતારું છું તો મને કંઈ વિચારવાની જરૂર ના પડે કે અહીંયા એટ મૂકવું, અહીંયા ઇન મૂકવું, અહીંયા ઓન મૂકવું. જ્યારે હું પણ ગુજરાતીમાં ભણ્યો છું, જુનાગઢમાં ભણ્યો છું, કાઠિયાવાડમાં ભણ્યો છું. ક્લિયર કે નહીં? હું સપોઝ કે અંગ્રેજીમાં મારું લેવલ 0 હતું એક સમયે, તો મેં કઈ રીતે મહેનત કરી છે એ બધાનું તારણ કાઢી હું તમને આપીશ. ખબર પડી કે નહીં મિત્રો? હવે જો આગળ વધીએ. હવે કયા કયા મુદ્દા કવર થશે? ક્લિયર? હવે જોઈએ તો મુદ્દામાં કયા કયા મુદ્દા હોય છે. ખબર કેમ પડે કયા કયા મુદ્દા આવશે? તો બધી વસ્તુ જુઓ. બધી એક્ઝામ થોડી ક્યાંક ને ક્યાંક વેરી થતી હોય, ક્યાંક ને ક્યાંક અલગ પડતી હોય. આપણે જનરલ ઇંગ્લિશ જોઈશું. જનરલ ઇંગ્લિશનો મતલબ એવું થાય કે તમારી ભાષા ઉપર એવી પકડ રાખવાની કે તમે કોઈ પણ લેવલને હેન્ડલ કરી શકો, કોઈ પણ જે એક્ઝામ છે એનું પેપરને તમે ટેકલ કરી શકો. હવે હું કયા કયા મુદ્દા લઈશ? તો મારું કામકાજ છે કે તમને હું પહેલાં આખું બેઝિક શીખવાડું. જો તમને બેઝિક ખબર હોય ને તો તમને ટેન્સ ને બધી વસ્તુ ખબર પડશે. ટેન્સ આવશે, પેસિવ વોઇસ આવશે, ગ્રામર આવશે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું વાતો કરતા હોય સપોઝ કે આજુબાજુમાં કે ભાઈ લખવા માટે, બોલવા માટે ગ્રામરની જરૂર નથી. પણ આ વાક્ય ખરેખર તમે એકવાર વિચારીને અથવા એકવાર પ્રોપર અંગ્રેજી શીખીને પછી વિચારજો કે ખરેખર આ બધા વાતો કરે છે લોકો સાચું હોય છે? તો કે ના મિત્રો, એ વાક્ય ખોટું છે. તમારે કોઈ પણ વસ્તુ ખબર તો પડવી જોઈએ ને. હું એમ કહું છું કે હું તમને કંઈક સમજાવું છું અત્યારથી, તમે સમજી રહ્યા છો. ઇટ મીન્સ કે મારું ગુજરાતી પ્રોપર છે, ક્યાં મારે છે બોલવાનું ત્યાં છે જ બોલું છું. અત્યારે હું ભણાવી રહ્યો છું જ બોલું છું ને. ભણાવી રહ્યો હતો એવું તો બોલતો નથી. તો બધું ગ્રામર પ્રોપર હોય તો જ તમે બધું વસ્તુ ટેકલ કરી શકો. આ કર્યા પછી આખું ગ્રામર આવશે. ગ્રામરની સાથે સાથે તમારે ટ્રાન્સલેશન શીખવાનું હોય. હવે ટ્રાન્સલેશન શીખવાની જરૂર શું છે? એક તો તમારી એક્ઝામમાં આવે એ એક રીતે છે. પછી જ્યારે તમારે કોઈ પણ વસ્તુ મૌલિકતાથી લખવી હોય ને, મૌલિકતાથી લખવા માટે તમારું ટ્રાન્સલેશન સ્ટ્રોંગ હોવું જોઈએ. ટ્રાન્સલેશન સ્ટ્રોંગ એટલે કઈ રીતે ટ્રાન્સલેશન સ્ટ્રોંગ? તો તમારી સેન્ટેન્સ ફોર્મેશન સાચી હોવી જોઈએ. તમને કોઈ પણ કાળનું, કોઈ પણ એક્ટિવનું, કોઈ પણ પેસિવનું, કોઈ પણ મોડેલનું, કોઈ પણ પ્રોનાઉનનું વાક્ય તમને મગજમાં તમારે પેપરમાં લખવું છે, એ તમને ક્યારે આવડે? એ નેચરલી ક્યારે પકડાય? જ્યારે તમારું ટ્રાન્સલેશન તમને પકડ ફૂલ્લી હોય. ટ્રાન્સલેશનમાં પકડ આવવાથી તમારી સેન્ટેન્સ ફોર્મેશન બહુ સાચી બને. ગાઈસ જો હું તમને એક વસ્તુ કહું છું,
પેપર ચેકર પેપર કઈ રીતે ચેક કરે? એને તમારું વાક્ય એક ફેરામાં સમજાણું કે ના સમજાણું? જો એને તમારું વાક્ય એક ફેરામાં એક જ વારમાં સમજાઈ ગયું તો એને સમજવામાં ઇઝી પડશે. માની લો કે તમે જે વાક્ય લખ્યું છે ને 2-3 વાર વાંચવું પડે તો પેપર ચેક કરે ને કંટાળે. ક્લિયર કે નહીં? હું સપોઝ કે કોઈ એકેડમીના કે હું મારા ક્લાસના પેપર લઈ આવું છું તો અમારી પાસે તો 200 પેપર હોય, 250 પેપર હોય, 100 પેપર હોય, તો હું એક જ પેપરમાં બધો ટાઈમ આપી દઉં કે ભાઈ આને બરોબર લખ્યું કે નહીં, ભાવાર્થ આવે કે નહીં, હા મતલબ તો બરોબર છે પણ સેન્ટેન્સ ઇન્ફોર્મેશન છે કે નહીં. મારે એક ક્વેશ્ચન સોલ્વ કરતાં 5 મિનિટ થાય પણ આને મારે 15 મિનિટ આપવી પડી. ખબર પડી કે નહીં મિત્રો? તો એ ક્યારે થાય? જ્યારે તમારું ટ્રાન્સલેશન અને ટ્રાન્સલેશનના બેઝ ઉપર તમારું સેન્ટેન્સ ફોર્મેશન સાચી હોય ને તો બધી વસ્તુ થાય. ક્લિયર કે નહીં? તો પેપર ચેકરના મગજમાં એક ખરાબ છાપ ના પડવી જોઈએ કે ભાઈ તમને અંગ્રેજી ઓછું આવડે છે. ક્લિયર કે નહીં? તો આખો કોર્સ એ રીતે ડિઝાઇન કરો કે તમને સપોઝ કે તમારું પેપર ચેકર પાસે છે ને તેને લાગવું જોઈએ કે આ અંગ્રેજી મીડિયમનો વિદ્યાર્થી છે. ખબર પડી કે નહીં મિત્રો? તો આ રીતનો આખો આપણો કોર્સ રહેશે. હવે સેન્ટેન્સ ફોર્મેશન શીખશું, પછી તમારી એક્ઝામ એટલે આપણે જનરલ ફોર્મેટ્સ લેશું. જીપીએસસીના જે છે, સીસીના છે, કયા છે? એક લેટર રાઇટિંગ છે, એક રિપોર્ટ રાઇટિંગ છે, એક રીડિંગ કોમ્પ્રિહેન્શન છે, એક પ્રેસી રાઇટિંગ છે. આ બધી વસ્તુ 1 by 1 જોશું ગાઈસ. ક્લિયર કે નહીં? આના ઉપર ઇનફ પ્રેક્ટિસ કરશું. આપણો જે કોર્સ છે એમાં વારંવાર ક્વેશ્ચન મોકલતા રહેશું જે તમારે સોલ્યુશન કરવાના. ક્લિયર? આ આખી એક જર્ની રહેશે. આ રીતે આપણે કામ કરીશું, પણ કામ કરીશું હંમેશા બેઝિકથી. ક્લિયર? ઓકે, ચલો આગળ વધીએ. આખા કોર્સની સફર કેવી રહેશે? એવી સફર રહેશે. બેઝિકથી સ્ટાર્ટ કરીશું, પછી એડવાન્સમેન્ટ કરીશું, પછી બંનેના મિક્સમાં વાક્ય પ્રેક્ટિસ કરીશું, પછી હું તમને અહીંથી વાક્ય મોકલતો રહેશે, તમારે બનાવવાના. આજે મોકલું તો કાલે હું એનું સોલ્યુશન કરાવીશ, એ તમારે જોવાના રહેશે. પછી અનુવાદ શીખીશું, અલગ અલગ ફોર્મેટ શીખીશું, એના હું ક્વેશ્ચન મૂકતો રહીશ, એના હું સોલ્યુશન કરાવતો રહીશ, પછી વહીવટી વોકેબ મૂકતો રહીશ. એ બધી વસ્તુ અહીંથી આવશે. ટૂંકમાં હવે ગાઈસ એ સિસ્ટમ જતી રહી. કઈ સિસ્ટમ? માની લો હું સપોઝ કે વેન આઈ વોઝ ઇન 10th સ્ટાન્ડર્ડ, રાઈટ? ઓકે, કોઈ પણ ક્લાસના અંગ્રેજીમાં ક્લાસમાં જાઉં તો પહેલો ટોપિક કયો હોય? આર્ટિકલ. ઇવન જ્યારે હું કોમ્પિટિટિવના ક્લાસ કરતો અલગ અલગ એકેડમીમાં, સપોઝ કે હું ક્યારેક ડેમો લેવા જતો તો પહેલો ટોપિક શું હોય? આર્ટિકલ. પણ ભાઈ એ એમસીક્યુ છે, એ આખી સિસ્ટમ જતી રહી. હવે કેવી સિસ્ટમ છે? હવે મેન્સવાળી સિસ્ટમ આવે. શું હવે તમે આર્ટિકલ શીખીને તમે અહીંયા ટોપિકમાં એન્ટ્રી કરશો? શું આર્ટિકલ શીખીને તમે લેટર રાઇટિંગ કરશો? શું આર્ટિકલ શીખીને તમે સપોઝ કે ટ્રાન્સલેશન કરશો? ના, એ સિસ્ટમ આખી રિમૂવ થઈ ગઈ. હવે પેટર્ન ચેન્જ થઈ ગયું તો તમારા જે લર્નિંગની સ્ટાઇલ હોય ને ગાઈસ, એ તમારે ચેન્જ કરવી પડે. ખબર પડી કે નહીં? હવે આ તમે જર્નીમાં ઉતરો છો તો તમે અભિમન્યુ થઈને ના ઉતરો, તમારે અર્જુન બનવું પડશે. ખબર પડી કે નહીં? તો તમે આ ભૂમિમાં ટકી શકશો ને તો તમે આ યુદ્ધ ટકી શકશો. બાકી ગાંધીનગરમાં ગાઈસ હું તો ભણાવવાનો અનુભવ છે, મને ઘણા લોકો મળ્યા. મારા એક બેન્ચમાં 20 વિદ્યાર્થી હોય, 10 વિદ્યાર્થી હોય, 8 વિદ્યાર્થી હોય, માની લો. તો શું 8 પાસ થાય છે? ના. તો પોતાને એ લેવલે એ ચેન્જ નથી કરતા. સમય શું છે કે પરિવર્તન લાવવું જ પડે. આ સરકાર એટલી પરીક્ષામાં બધામાં ચેન્જીસ લાવી રહ્યા છે, તો આપણે આપણી જે લર્નિંગ પદ્ધતિ છે, જે સિસ્ટમ છે, એમાં કેમ ચેન્જ નથી લાવતા? ખબર પડી કે નહીં મિત્રો? તો આ બધી વસ્તુ ચેન્જ કરવી પડશે. હવે આપણો આર્ટિકલ ટોપિક હંમેશા છેલ્લે હોય જાય. હવે તમારે પહેલાં બેઝિક શીખવું પડશે, ટુ બીના રૂપ શીખવા પડશે, ટુ હેવના રૂપ શીખવા પડશે, પછી ટેન્સ શીખવા પડશે. ટેન્સમાં તમારી માસ્ટરી હોય છે ગાઈસ. હું અહીંથી ઓનલાઈન ભણાવું છું, તમે અલગ અલગ જિલ્લામાં જોવો છો, તો હું અહીંયા બોલું છું તો તમને ઇમિડિયેટલી તમારા મગજમાં લિંક થવું જોઈએ કે આ સર આ ટેન્સનું વાક્ય બોલ્યા. પ્લસ તમને 12 કાર્ડ મોઢે હોવા જોઈએ. મોઢે એટલે કઈ? સપોઝ કે ઘણા વિદ્યાર્થીઓ મારી પાસે આવે ને તો એ તો એમ જ કે સર અમને ટેન્સ આવડે છે. પછી હું પૂછું ભાઈ તમે મોઢે બોલો તો મોઢે બોલવું એટલે કઈ રીતે સાહેબ? તો સપોઝ કે હું તમને બોલીને દેખાડું કે તમને પછી ઇન ફ્યુચર તમે આ કોર્સ શીખશો, તમે ટેન્સ શીખશો તો તમે આ રીતે બોલી શકો છો. માની લો હું તમને અહીંથી ફ્રિકવન્ટલી એક વાક્ય આપું કે હું બોલું છું તો આઈ સ્પીક, આઈ એમ સ્પીકિંગ, આઈ હેવ સ્પોકન, આઈ હેવ બીન સ્પીકિંગ, આઈ સ્પોક, આઈ વોઝ સ્પીકિંગ, આઈ હેડ સ્પોકન. આ રીતે 12 બોલો. પ્લસ આપણે ગુજરાતી લોકો છીએ. ગુજરાતી લોકો હોય ને એ પોતાની માતૃભાષા ને ગુજરાતીને ભૂલી ના શકે. જો એ ગુજરાતી ભૂલીને અંગ્રેજી શીખે તો એને અંગ્રેજી જ ના આવડે. ક્લિયર કે નહીં? આપણા મધર ફાધર, આપણા દાદા, આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એ ઇંગ્લિશ બોલે છે તો ડાયરેક્ટ આપણે અંગ્રેજી શીખી શકીએ? ના, એ ગુજરાતી બોલે છે. ક્લિયર કે નહીં? તો આપણે જે ભાષા બોલીએ છીએ એ જ ભાષાનો બેઝ લઈ અને તમારે અંગ્રેજી શીખવાનું હોય. ક્લિયર કે નહીં? તો 12 ટેન્સના ગુજરાતીમાં તફાવત શું છે ને ગુજરાતી તમને મોઢે હોવા જોઈએ.
સપોઝ કે એક વાક્ય લઉં, હું બોલું છું, હું બોલી રહ્યો છું, હું બોલ્યો છું, હું સવારથી બોલી રહ્યો છું, હું બોલ્યો, હું બોલી રહ્યો હતો, હું બોલ્યો હતો, હું સવારથી બોલી રહ્યો હતો, હું બોલીશ, હું બોલી રહ્યો હોઈશ, હું બોલ્યો હશું અને હું સવાર સુધી બોલી રહ્યો હોઈશ. તો કેમ બધામાં થોડા ચેન્જીસ છે? એ ચેન્જીસ તમને આવડવા જોઈએ. એના ઉપરથી તમારે ટેન્સ નક્કી થાય. ટેન્સ એટલે ગુજરાતીમાં કાળ કહેવાય. કાળનો સમાનાર્થી શબ્દ સમય થાય. તો કેવો સમય છે ને એના ઉપર નક્કી થાય કે કયો કાળ મારે મૂકવો. ખબર પડી કે નહીં? આ રીતે હું તમને જ્યારે તમારો આખો કોર્સ પૂરો થશે ને જો તમે 100% સામેથી આપશો ને, હું તો તમને અહીંથી 100% આપીશ જ, એમાં કોઈ શંકાના ડાઉટ નથી. આખો કોર્સ શરૂઆત સારી રીતે કરીશ તો પૂર્ણ હું સારી રીતે જ કરીશ. ડન. હવે વારો જ્યારે તમારે આપવાનું ને 100%, જો તમારા આમાં ટકા ઘટશે તો પરિણામ નબળું આવશે. ખબર પડી કે નહીં? આ જે ચેન છે ને એ બેલેન્સ ચેન રહેવી જોઈએ. સપોઝ કે 90% થાય તો થોડુંક ઉપર થઈ જશે અને ઉપર થઈ જશે તમે એટલું કવર નહીં કરી શકો. ક્લિયર કે નહીં? અને આ બધી જર્ની છે ને હવેની જે પરીક્ષાની જે જર્ની છે ને ડિસિપ્લિનવાળી છે. અહીંયા ગાંધીનગરમાં હું જોઉં જ છું, ઘણા છોકરા ગાંધીનગરથી અલગ અલગ જિલ્લામાંથી આવે છે, અમારા સૌરાષ્ટ્રમાંથી, તળ ગુજરાતમાંથી આવે છે. તો શરૂમાં તો નવું હોય ને તો આમ જુસ્સો હોય કે ભાઈ કરી લેશું, ડીવાયએસઓ STA ક્લાસ 1 તો બની જશું. એક સમય જાય. ક્લિયર કે નહીં? એક દિવસ થાય, એક વીક થાય, એક મહિનો થાય, પછી માણસ ઢીલો પડે, પછી એના ડિસિપ્લિનની ત્યાં જરૂર પડે. જો એ ડિસિપ્લિન ના રાખે તો એનામાં કેવી ટેવ પડે ખબર છે ગાઈસ? ગાંધીનગરમાં તો કે ઘણા બધા મિત્ર સર્કલ બને. કેમ? ગાંધીનગરમાં જે પબ્લિક રહી છે એ સ્થાનિક પબ્લિક, અહીંની પબ્લિક ઓછી છે, બહારથી જિલ્લામાં આવનારી પબ્લિક વધારે છે. જુનાગઢથી આવે, પોરબંદરથી આવે, સોમનાથથી આવે, સુરતથી આવે, નવસારીથી આવે. અહીંયા તમને ડાયવર્સિટી જોવા મળે. બધા જિલ્લાના અલગ અલગ, બધા તાલુકાના અલગ અલગ ગામડામાંથી છોકરાઓ અથવા જિલ્લાઓમાંથી આવે. હવે કેવી હેબિટ પડે? 4 વાગે એટલે ચા જોઈએ, સાંજે 7 વાગે એટલે ચા જોઈએ, સવારે ઉઠીને ચા જોઈએ, 11 વાગે જાય એટલે ચા પીવા જોઈએ, રાતે 9 વાગે ચા પી, 11 વાગે ચા પી. અહીંયા જે ચાની જે રેકડીઓ હોય, જે ચાની શોપ્સ હોય ને ત્યાં લોકો વિદ્યાર્થીઓ બેઠા જ હોય. તો આ ડિસિપ્લિન ઘટે. ખબર પડી કે નહીં? મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે આ જર્નીમાં ટકવા માટે તમારે ડિસિપ્લિનની ઘણી આવશ્યકતા હોય. હવે ડિસિપ્લિન વગર તમે કોઈ પણ પરીક્ષા પાસ ના કરી શકો. ક્લિયર કે નહીં? એવું નથી કે ગાંધીનગરમાં વાંચવાવાળા નથી, ઘણા બધા વિદ્યાર્થીઓ છે વાંચે, જેને ચા ને એને કાંઈ લેવા દેવાની. ક્લિયર કે નહીં? તો આ બધી વસ્તુ એવી છે, કહેવાનો ભાવાર્થ એવો છે કે મારે અહીંયા 100% આપવાનું છે તો તમારે અહીંયા 100% જ આપવાનું છે. એમાં તમે 19-20 કરશો તો તમને હેઝિટેશન ફીલ થશે, તો તમે આમાં ટકી પણ નહીં રહી શકો. તમને એમ થશે કે હવે આ નથી કરવું, બીજો કોઈ ટોપિક કરી નાખો. પણ આ બધું લિંક થયેલું ટોપિક છે. હું તમને બેઝિક કરાવું કે નહીં? તો બેઝિકને તમારે ઇનફ પ્રેક્ટિસ કરવાની. એના વાક્ય મેં ડિઝાઇન કરેલા છે, એ બનાવવાના, એ જાતે બનાવવાના. વાક્ય બનાવ્યા પછી એ આપણા ક્લાસ સાથે મેચ કરવાના. એ મેચ કરશો ને ગાઈસ, પછી તમને ખબર પડશે તમારે ક્યાં ભૂલ છે. ખબર પડી નહીં? ચલો આગળ વધીએ. ઓકે, આપણા કોર્સની સફર કેવી રહેશે ખબર જ છે તમને. ચલો આગળ વધીએ. હવે કઈ પરીક્ષામાં મદદરૂપ બનશે ગાઈસ? તો મેં જે આ કોર્સ તૈયાર કર્યો છે ને એ હું તમને ઇંગ્લિશમાં માસ્ટર બનાવીશ. જો તમે મને 100% આપીશું સામેથી, હું અહીંથી કહું કે એટલું કરું છું તો તમારે કરવાનું જ. તો તમારે ગુજરાતની અથવા ભારતની કોઈ પણ લેવલની એક્ઝામમાં તમારું ઇંગ્લિશ ચાલશે. ક્લિયર કે નહીં? કોઈ પણ પરીક્ષા હોય, તલાટીથી માંડી, જ્યાં અંગ્રેજીનો 10 માર્કનું હોય, 1 માર્કનું હોય, 20 માર્કનું હોય કે આખું એક પેપર હોય, ત્યાં તમારું અંગ્રેજી ચાલશે. એ મારી જવાબદારી. ક્લિયર કે નહીં? ચલો આગળ વધીએ. આપણો કોર્સ બીજાથી કઈ રીતે અલગ? હવે ગાઈસ આ તમારે સમજવાનું છે. ઘણા લોકો કોર્સ વેચે છે, કોઈ 500માં આપે છે, કોઈ ઓફરમાં 999માં આપે છે, કોઈ 99માં આપે છે, અમુક 1 રૂપિયામાં કોર્સ આપે છે. પણ એ 1 રૂપિયાનો કોર્સ શું તમને માસ્ટર બનાવી શકે? ખબર પડી કે નહીં? હવે અલગ શું છે? મારી કંઈક અમારા કોર્સની સ્પેશિયાલિટી દર્શાવવી પડશે ને, જે મારે સાબિત પણ કરવાની છે અને તમારામાં એ અનુભવ પણ થવો જોઈએ કે હા, મને આ કોર્સ જોઈન કર્યા પછી મને એટલો અનુભવ આવ્યો. હવે જુઓ, હવે હું તમને પહેલા દિવસથી જ એવો ટ્રાય કરી કે તમે ધીરે ધીરે લખતા શીખો, રાઇટિંગ શીખો. એના માટે પહેલાં આર્ટિકલથી શરૂઆત ના થાય. આ આપણે શીખીને બોર થઈ ગયા છે, કંટાળી ગયા છે. ક્લિયર કે નહીં? હું તમને લખતા શીખવાડીશ. પહેલાં આખું બેઝિક લઈશ,
બેઝિકમાં ઇનફ પ્રેક્ટિસ કરાવીશ. વાક્ય તમને ખબર હોવી જોઈએ કે આ વાક્ય બેઝિકનું છે કે આ કાળનું છે. ઘણા લોકોને એવું થાય ખબર જ ના પડે કે આ કાળ છે કે બેઝિક છે. હોય એટલે બધાને વર્તમાન કહે, હતા હોય તો બધાને ભૂતકાળ થાય. પણ એ કાળ અલગ છે, એ બેઝિક અલગ છે, એ એડવાન્સ અલગ છે. તો એ બધાને તમે અલગ ડિફર કરી શકો, તમે એને અલગ ઓળખી શકો કે આ કાળ છે, આ પેસિવ વોઇસ છે. તો એ માસ્ટરી તમારામાં આવશે. ક્લિયર કે નહીં? એક આ વસ્તુ છે. પછી તમે ટ્રાન્સલેશન બહુ સારી રીતે શીખશો કે હું તમને કોઈ પણ લેવાનું ટ્રાન્સલેશન આપો તમે કરી શકો. એ કે તમારા માસ્ટરી છે. પછી તમે 100% આપીશો તો તમારે સેન્ટેન્સ ફોર્મેશનમાં ક્યારેય ભૂલ નહીં પડે. કોઈ પણ લેવલનું વાક્ય બનાવો ગાઈસ. હું એમ કહું છું કે તમે કોઈ પણ ક્લાસમાં જાઓ તો તમને અમુક વાક્ય ગોખાવે કે આવું હોય તો આવું જ બોલો, આવું હોય તો આવું જ બોલો. પણ કેમ ભાઈ? કંઈક વસ્તુની પાછળ કંઈક વસ્તુ કામ કરતી હોય તો એ રિયલ વસ્તુ સમજાવો ને, જેથી એના ઉપર અમે બીજા 10-12 વાક્ય બનાવી શકીએ. ખબર પડી કે નહીં મિત્રો? તો હું તમને નેચરલી તમારા ઇંગ્લિશમાં મૌલિકતા બંધાય એના માટે હું આખું કામ કરીશ. એના માટે અમે આખો કોર્સ ડિઝાઇન કર્યો છે. ખબર પડી કે નહીં મિત્રો? ચલો આગળ વધીએ. ઓકે, આ આપણો કોર્સ બીજાથી અલગ છે. પછી તમને ફોર્મેટ્સ સીમાં આઈએફ છે ગાઈસ. ફોર્મેટ જે પૂછાય છે ક્લિયર, એ તમે નેચરલી લખતા હોવો જોઈએ. સપોઝ કે તમને પત્ર પૂછાય તો પત્રમાં અંદર સજેશન કેવા લખવા એ તમારા જીએસ બેસ્ડ હશે. પણ ફોર્મેટને નેચરલી કેમ બાંધવો ગાઈસ? એમ લાગવું જોઈએ કે તમે અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થી છો. ક્લિયર કે નહીં? તો આ એક તમારામાં પકડ આવશે. માની લો કે હું તમને અત્યારે ગુજરાતીમાં પૂછું કે ભાઈ વર્ષા ઋતુ વિશે તમે 10 લાઈન લખો, 20 લાઈન લખો. તમે આંખો બંધ કર્યા વગર તમે લખી શકો. પણ સેમ થિંગ હું તમને અંગ્રેજીમાં કહું તો તમારા કેટલા ડાઉટ્સ આવે ખબર ગાઈસ? તમે એમ કહો સાહેબ કયો કાળ છે ઓળખતા નથી ફાવતું, સાહેબ કઈ વોકેબ મૂકવી ખબર નથી, વર્ષા ઋતુને શું કહેવાય, વસંત ઋતુને શું કહેવાય એ ખબર નથી, પછી સેન્ટેન્સ ફોર્મેશન બેસતી નથી, પછી વાક્ય ટેન્સમાં છે કે બેઝિકમાં ખબર પડતી નથી, પછી કઈ વસ્તુ વાક્યમાં ક્યાં મૂકવું, સબ્જેક્ટ પહેલાં, ઓબ્જેક્ટ પહેલાં, વર્બ પહેલાં, અધર વર્ડ્સ ક્યાં મૂકવું ખબર નથી હોતી. તો આ બધાથી તમને હવે છુટકારો થશે આ કોર્સ જોઈન કર્યા પછી. પણ યાદ રાખજો ગાઈસ, મેં આ એક ડિઝાઇન્ડ કોર્સ તૈયાર કર્યો છે. એને તમારે હું એમ કહું કે આમ જ ચાલવાનું છે તો તમારે એમ જ ચાલવું પડશે. જો તમે તમારું પોતાનું લોજિક વાપરશો તો ના ચાલે ગાઈસ, કેમ કે મેં બધા એક્સપેરિમેન્ટ કરીને મૂકી દીધા છે તમારા માટે. ક્લિયર? ઓકે, ચલો આગળ વધીએ. હવે જુઓ, ઓકે, બધી ભરતીમાં કામ આવશે એ આપણે વાત કરી ગયા છે. હવે આ કોર્સના ફાયદાઓ શું છે કહીશ? ચલો મેઇન વસ્તુ વાત કરીએ. તમને ખબર તો હોય છે કે હું આ કોર્સ લઉં છું, હું મારું કંઈક ઇન્વેસ્ટ આપું છું. મારો સૌથી પહેલાં તો પૈસા તો ઠીક છે, પણ હું મારા જિંદગીનો મહત્ત્વનો સમય હું આ કોર્સ પાછળ લગાડું છું. હું કંઈક વિશ્વાસથી કામ કરું છું. તો મને રિટર્નમાં શું મળશે તમને ખબર તો હોવી જોઈએ ને. જો ગાઈસ, તમે હાઈ લેવલનું ગ્રામર શીખશો. કોઈ પણ ગ્રામરની વાક્ય રચના હોય તમને ફાવશે, એ મારી ગેરંટી, ફૂલ્લી ગેરંટી. ક્લિયર કે નહીં? પછી સેન્ટેન્સ ફોર્મેશન, મને મગજમાં જેવું વાક્ય આવે ને એનું અંગ્રેજી થવું જોઈએ, ના કે મને સર શીખવાડે એવું. ખબર પડી કે નહીં? હું તમને એમ કહું છું કે ભાઈ હું ઉઠું છું, આઈ ગેટ અપ. હવે હું તમને ગોખાવી દઉં કે ભાઈ ઉઠવાનું વાક્ય એટલે આ જ વાક્ય, પણ કેમ ગોખાવો છો સાહેબ? એમ નહીં, તમે મને નેચરલી શીખાડો. તો નેચરલી તમને વાક્ય શીખાડું, બધું ગ્રામર શીખાડું, આખું અંગ્રેજી શીખાડું, તો જ તમારી સેન્ટેન્સ ફોર્મેશન બને. માની લો કે હું તમને એક વાક્ય આપું, મારે જમવાનું બાકી છે. ચલો આનું અંગ્રેજી કરો તો વિચારો, તમે આનું અંગ્રેજી કરીને વિચારો તો બનશે. પહેલાં એ કહી દઉં છું, આ કોઈ કાળનું વાક્ય નથી, એટલે સાદો વર્તમાન કોઈ કાળ વાપરતા જ નહીં. શેમાં વાક્ય બનશે વિચારો? હજી એક વાક્ય કહું, જીપીએસસી પરિણામ જાહેર કરવાની તૈયારીમાં છે. કરવાનું અંગ્રેજી કહીશ, ખબર પડે કે ભાઈ તમે મૌલિકતા, હું જે મૌલિકતાની વાત કરું એ મૌલિકતા તમારામાં છે કે નહીં. જો તમારામાં આ વાક્ય બની જાય તો તમારે કોર્સ લેવાની કાંઈ જરૂર નથી ગાઈસ. ક્લિયર કે નહીં? ન લેતા કોર્સ ગાઈસ, પણ બને. હજી કહું છું, આ કોઈ કાળનું વાક્ય નથી, આ કોઈ કાળનું વાક્ય નથી. ક્લિયર કે નહીં? તો આ જીપીએસસી પરિણામ જાહેર કરવાની તૈયારીમાં છે ગાઈસ, એને તમારે રેડી વાળો શબ્દ નહીં, તૈયારી એટલે રેડી એ શબ્દ ના આવવો જોઈએ. હું તમને સમજાવું. હા જુઓ, મારે એટલે આઈ, છે એટલે એમ, બાકીને કહેવાય ગાઈસ યેટ ટુ. શું કહેવાય? યેટ ટુ. ડન. જમવાનું એટલે ઈટ, આઈ એમ યેટ ટુ ઈટ. આવું વાક્ય બને ગાઈસ.
હવે આ લેવલની વાક્ય રચના કોણ શીખવાડશે કે ભાઈ બાકી શબ્દો હોય તો આવું વાક્ય બનાવવું કોણ શીખવાડશે ગાઈસ? કઈ ગ્રામરની બુકમાં આપ્યું એટલું પ્રોપર કે તમે મૌલિકતાથી લખી શકો? નોટ પોસિબલ ગાઈસ. હવે એમ કહેવાનું હોય તો કે સરકારને પગલાં લેવાના બાકી છે, સરકારને યોજના જાહેર કરવાની બાકી છે, તો બધા વાક્ય આમાં બને. પણ મારે તમને આ પીરસવું તો પડશે ને પ્રોપર વેમાં, જેથી તમે આ બધી વસ્તુ એક નોટ બનાવી શકો, હું એના વાક્ય સોલ્વ કરાવું એ તમે બનાવી શકો. આ બધી વસ્તુ તમારે કામ કરવું પડશે ગાઈસ. ક્લિયર? હવે આ વાક્ય જોઈએ. જીપીએસસી પરિણામ જાહેર કરવાની તૈયારીમાં છે. જીપીએસસી એટલે જીપીએસસી જ લખવું પડે ગાઈસ. છે એટલે ઇઝ તૈયારીમાં, એને કહેવાય અબાઉટ ટુ. શું કહેવાય? અબાઉટ ટુ. જીપીએસસી ઇઝ અબાઉટ ટુ. જાહેર કરવું એટલે ડિક્લેર, પરિણામ એટલે રિઝલ્ટ. જીપીએસસી ઇઝ અબાઉટ ટુ ડિક્લેર રિઝલ્ટ. ઘણા લોકોને ખબર હોય કે અબાઉટ ટુ એટલે ના વિશે થાય, પણ અબાઉટ ટુ એ શું થાય? તૈયારીમાં. બે શબ્દ ભેગા થાય ને તો એનો મિનિંગ બદલી જાય. એ તમારે બધી વસ્તુ શીખવાની છે. માની લો હાર્ડ કહું તો સખત કયો. હાર્ડલી એટલે શું થાય? હાર્ડલી એટલે વિચારો એક સેકન્ડ, વિચારો. હાર્ડલી એટલે શું થાય? ભાગ્યે જ થાય. તો આ એલ વાય લાગવાથી આખો મિનિંગ બદલાય. આવું તમારે ઘણું શીખવાનું છે ગાઈસ. ક્લિયર કે નહીં? અને હવે તમે પ્રોપર નહીં શીખો, તમને એમ થાય કે હું ડાયરેક્ટ ફોર્મેટ શીખીને જતી રહીશ અથવા જતો રહીશ, તો ગાઈસ છે ને તમે નોકરીની તૈયારી છોડી દો. એ બધો સમય ગયો. આખો સિનારીઓ ચેન્જ થઈ ગયો. સરકારી નોકરીની તૈયારી કરતા માટે એના માટે સિલેબસ આખો ચેન્જ થઈ ગયો. હું મારી વાત કરું 2015-16ની વાત કરું કે ભાઈ પહેલાં એવો પ્રશ્ન પૂછાતો 2015ની કોન્સ્ટેબલની એક પરીક્ષાનો મને ક્વેશ્ચન યાદ છે. સુદામાપુરી કોનું નામ છે? તો કે પોરબંદર. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો? તો કે તળાજામાં. તો આવા બધા ક્વેશ્ચન પૂછાતા. અમારા સમયમાં એક નવનીતની બુક આવતી, અથવા તો એ લેવલની બુક બીજી ઘણી આવતી. એ વાંચો ને તો તમે 1-2 પરીક્ષા આરામથી પાડી દો. એ બુક વાંચીને કોઈ તલાટી કમ મંત્રી બની જાય, રેવન્યુ તલાટી બની જાય. થોડીક 2 બુક વાંચી લીધી તો કોઈક નાયબ મામલતદાર બની જાય, કોઈક પીએસઆઈ બની જાય. અમારા ઘણા એવા મિત્ર છે ગાઈસ કે એ તૈયારી કરતા કોન્સ્ટેબલની પણ બની ગયા પીએસઆઈ. કેમ કે એ આખો પરીક્ષાની પેટર્ન આખી અલગ હતી. હવે જો તમે જીપીએસસીની તૈયારી કરો તો કેટલા ચાન્સીસ છે કે તમે જીપીએસસીમાં અધિકારી બનો? સીસી ના થાય ઘણાથી, કોન્સ્ટેબલ ના બની શકીએ. બધું ચેન્જ થઈ ગયું. તો એ ચેન્જને તમે આવકારી શકો ને એના પછી તમે જે પગલાં લ્યો છો ને તમારી ઓરિજિનલી તૈયારીના પગલાં કહેવાય. બાકી ઉઠીને તમને એ ખબર ના હોય કે આજે મારે કયો સબ્જેક્ટ વાંચવો, તો ગાઈસ એમ તો તૈયારી ના થાય. ક્લિયર કે નહીં? લાઇબ્રેરીમાં એવું હોય કે ભાઈ હું સાંજે ગયો અહીંથી, હવે સવારે આવીને નક્કી કરીશ કે મારે શું વાંચવું. એમ ના હોય ગાઈસ. આખો પ્લાનિંગથી વાંચો ને તો બધું ભેગું થાય તમારાથી. ક્લિયર? આ બધી આપણી ગાઈસ જર્ની હતી. હવે ટ્રાન્સલેશન તમને આવડી જશે એ વાત કરી. બધા ફોર્મેટ આવશે. જે જીપીએસસીમાં તમારી એક્ઝામમાં જે આવશે ને ગાઈસ એ બધા ફોર્મેટના હું સેપરેટ વિડીયો બનાવીશ, એની હું પૂરતી પ્રેક્ટિસ કરાવડાવીશ. એ બધું મારા ઉપર છોડી દો. ક્લિયર કે નહીં? હવે આ કોર્સ કરવાથી તમારામાં કોન્ફિડન્સ વધશે. ક્લિયર કે નહીં? પછી તમારો મિત્ર તમને કોઈ પણ લેવલનું વાક્ય આપે, તમે એનું પ્રોપર વેમાં અંગ્રેજી કરી શકો. ક્લિયર કે નહીં? એ મારી જવાબદારી. હવે આના માટે તમારે રેગ્યુલર રહેવું પડશે ગાઈસ. જો તમારો વચ્ચે 2 દિવસનો ગેપ પડી ગયો, જો અથવા તમે રિવિઝન ના કરો ગાઈસ, તો તમે કંઈક ભૂલ કરી રહ્યા છો. ખબર પડી કે નહીં ગાઈસ? નિયમિત તો રહેવું પડશે ગાઈસ. આ કોન્ફિડન્ટ તમારે બનવાનું છે, પણ એ શેના આધારે નક્કી થાય? તમે રેગ્યુલર છો કે નહીં? સપોઝ કે હું જ્યારે અંગ્રેજી શીખ્યો, મને આજે યાદ છે ગાઈસ. એવું નહીં કે તમને સારું લાગે કે હું મારું ઊંચું દેખાડું એટલે હું તમને સારી વાત કરું. મારા શરૂઆતના 6 મહિનામાં એકેય રજા નથી. અરે હું સિંગલ 5 મિનિટ મોડો નહોતો ગાઈસ. એ લેવલની મારામાં ધગસ હતી. એટલે હું ત્યાંથી લઈને હું આજે ઇંગ્લિશનો ફેકલ્ટી બન્યો, અને એ ગાંધીનગરમાં. ક્લિયર કે નહીં ગાઈસ? તો આ બધી વસ્તુ જોશો. પ્લસ અહીંથી તમને તમારો કોર્સ માની લો પૂરો થઈ જાય, તમારો બધો સિલેબસ પૂરો થઈ જાય, તો અમારું યુટ્યુબમાં સેશન ચાલુ હશે અનુવાદનું, અલગ અલગ ટોપિકનું, ફોર્મેટનું. તો એ તમારે જોતું રહેવાનું, ટાઈમ ટુ ટાઈમ રિવિઝન કરતું રહેવાનું. ક્લિયર કે નહીં? અને આ જર્ની ગાઈસ એવું નથી કે તમે આ કોર્સ પૂરો કર્યો તમે હાલો 2 મહિનામાં અને તમને અંગ્રેજી આવડી ગયું, એવું ના હોય ગાઈસ. આની પછીની પણ કંઈક રિક્વાયરમેન્ટ હોય. સપોઝ કે હું એમ માની લો કે આપણો 2 મહિનાનો કોર્સ છે. ક્લિયર? 2 મહિનાનો કોર્સ છે, 2 મહિનામાં તમે પતાવી દીધો, શું તમને અંગ્રેજી આવડી ગયું? ના. આના પછીના પણ 2 મહિના તમારે રિક્વાયરમેન્ટ માંગે, જે નિયમિત રિવિઝન માંગે, નિયમિત પ્રેક્ટિસ માંગે. તો આ તમારે આના ઉપર તમારે પકડ આવી જાય. બાકી ઘણા પછી શું કે બુક બનાવી લે, એક બુક બનાવી પડી જ રહી છે, એનો કાંઈ યુઝ હોતો નથી. ખબર પડી કે નહીં મિત્રો? તો આ આખી આપણી જર્ની છે. ક્લિયર કે નહીં? આ અંગ્રેજી બધા સબ્જેક્ટમાં, બધી પરીક્ષામાં ચાલશે.
ક્લિયર કે નહીં? આ રીતે આપણે અંગ્રેજી જોઈએ છે કે નહીં, એવો અમારો એવો વિચાર છે કે અમે તમને સેપરેટ વિષયના કોર્સ લોન્ચ કરીએ, એની બેન્ચ લોન્ચ કરીએ અને તમને બેઝિકથી ભણાવીએ ગાઈસ. કેમ કે જે લોકો જે રીતે ગવર્મેન્ટ એક્સપેક્ટ કરે છે, જે રીતે આપણી પાસે આશા રાખે છે કે ભાઈ વિદ્યાર્થીઓને ક્લાર્ક બનવું હોય તો એને ઇંગ્લિશનું પેપર આખું આવડવું જોઈએ, તો આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ છે, આપણી મધર ટંગ ગુજરાતી છે, તમે ને હું ગુજરાતીમાં ભણ્યા છે, તમે ને હું ઘરે ગુજરાતીમાં જ વાત કરીએ છીએ, તો હવે અચાનકથી આ માહોલ ચેન્જ થઈ રહ્યું છે. અચાનકથી ભાષાની બહુ વધારે જરૂરિયાત પડી રહી છે. તો કઈ રીતે ડીલ કરવી ગાઈસ, એની સામે તમે પ્રોપર ડીલ કરી શકો એના માટે આખો કોર્સ અમે લોન્ચ કર્યો છે. ખબર પડી કે નહીં મિત્રો? ક્લિયર? હવે હું કરી ગાઈસ, આના પછી હું અંગ્રેજીના 2 ડેમો પણ મૂકીશ આપણી એપ્લિકેશન ઉપર. એમાં તમે પ્રોપર જોજો, તમે પ્રોપર પ્રેક્ટિસ, એ બધું તમારે સાથે જ કરવાનું. માની લો કે મેં કંઈક ટોપિક પૂરો કર્યો, એના ઉદાહરણ મૂક્યા છે, એક્ઝામ્પલ મૂક્યા છે, આ બાજુ હશે ને બધા મારા એક્ઝામ્પલ હશે કે હું તમને સોલ્વ કરાવડાવીશ, હું તમને શીખવાડીશ. સેમ ટુ સેમ સામે તમારો હોમવર્ક હશે જે તમારે જાતે કરવાના રહેશે. જો તમે જાતે કરશો ગાઈસ, તમારો ખુદનો હાથ બેસશે તો તમે પરીક્ષામાં પાસ થશો. બાકી વિડીયો જોયા રાખશો તો એ કંઈ ભેગું નહીં થાય. ખબર પડી કે નહીં ગાઈસ? આ આપણા એપ્લિકેશનનું ઓવરવ્યૂ છે. ક્લિયર કે નહીં? હવે તમને કંઈ ડાઉટ હોય તો જો આપણો એપ્લિકેશનમાં નંબર છે જ. ક્લિયર કે નહીં? આપણી એપ્લિકેશનનું નામ શું છે તમને ખબર જ હશે. આપણા ક્લાસનું જે નામ છે જ કમ્પ્લીસ ઇન્સ્ટિટ્યૂટ, આ આપણા ક્લાસનું નામ છે. આ તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો તમને મળી રહેશે. ક્લિયર કે નહીં? આના ઉપર આપણા અલગ અલગ કોર્સ અવેલેબલ હશે. આ જે કોર્સ છે જનરલ ઇંગ્લિશ છે કે તમને લખતા ફાવે. કોઈ ક્લાસમાં લખતા આ રીતે શીખવાડતા નથી. બધા ગ્રામર શીખવાડે. આ કાર્ડ હોય તો આ શબ્દ હોય તો આ કાર્ડ મૂકો, આ શબ્દ હોય તો આ કાર્ડ મૂકો, પણ એ બધાને મૂકો સાઈડમાં. એ તો હું તમને શીખવાડીશ જ. હું તમને લખતા શીખવાડીશ મૌલિકતાથી. માની લો કે હું આ 10 લાઈન બોલું લાઈન બાય લાઈન, પણ તમારે ત્યાં અંગ્રેજી લખાતું હોય તો એ રીતનો આખો ડિઝાઇન મેં આ કોર્સને ડિઝાઇન કર્યો છે. ચલો, હવે કંઈ ડાઉટ હોય તો નંબર ઉપર પૂછજો, કાંઈ પણ ક્વેરી હોય. ક્લિયર કે નહીં? કોઈ પણ એમ થાય કે સર મારે આના વિશે વાત કરવી છે, સર સાથે થોડી વાત કરવી છે, તો એની ટાઈમ તમે મને કોલ કરી શકો છો. હું ફ્રી હોઈશ તો તમારો કોલ ઇમિડિયેટલી રિસીવ કરીશ. માની લો કે હું લેક્ચરમાં હોઈશ, કંઈ કામમાં હશું તો હું તમને કોલ બેક કરીશ 100%. ક્લિયર કે નહીં? આ આપણા કોર્સની આખી ડિઝાઇન છે. જો ગાઈસ જોઈ લો, આ બધી વેકન્સી આવવાની છે ગાઈસ. ક્લિયર? આના ઉપર તમારે પૂરેપૂરું ફોકસ કરવાનું છે. અને આમ પણ હવે સરકારી નોકરીનો ક્રેઝ વધી રહ્યો છે. ક્લિયર? તો એને જોઈને તમે ભવિષ્યમાં કામ કરી રહ્યા છો. આજ મોટા ભાગે લગભગ દર બીજું ઘરમાંથી 1 અથવા 2 વ્યક્તિ સરકારી નોકરીની તૈયારી કરતા હોય. ક્લિયર કે નહીં? અને એની સામે નોકરી તો બહુ ઓછા લોકોને આવે છે. ક્લિયર કે નહીં? તો એ રીતે તૈયારી કરજો ગાઈસ. ક્લિયર કે નહીં? એક સેલ્ફ મોટિવેટ રાખજો, એક પોતાના ઉપર ભરોસો રાખજો. વધારે ભરોસો ના રાખતા, મીન્સ ઓવર કોન્ફિડન્સ ના રાખતા. તમારે આના માટે ઘણું બધું ઘસાવાનું છે ગાઈસ. ઘણા બધા ખરાબ દિવસો જોવાના છે. અમે જ્યારે તૈયારી કરતા તો અમે ઘણા ખરાબ દિવસ જોયા છે. તો એ બધી વસ્તુને તમે ભાગ છો, પણ માણસ છે ને એ સ્ટ્રગલ માટે જ બનેલો છે. નોકરી મેળવી લેશો તો એનો મતલબ એવો નથી. અમે ગાંધીનગરમાં રહીએ છીએ, સચિવાલયમાં જે નોકરી કરે છે, ક્લાસ 1 છે, ક્લાસ 2 છે, સેક્રેટરી છે, બધાને ઓળખતા હોય, વાત કરતા હોય, કામ સપોઝ કે કેવું એમની કામગીરી છે. તો સ્ટ્રગલ તો નોકરી પહેલાં પણ છે અને નોકરી પછી પણ છે. ફરક એટલો પડે કે હા, તમારે ત્યારે તમે પૈસે અથવા તો તમે એટલા ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા હોય કે હા, તમારા પૈસાની ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ થઈ ગયા હોય તમે. બાકી ઝાઝો ફરક નથી. મહેનત તો આ ફિલ્ડમાં છે, તૈયારીની ફિલ્ડમાં, અને તૈયારી પછીની એટલે કે નોકરી પછીની જે ફિલ્ડ છે એમાં પણ મહેનત છે. ખબર પડી કે નહીં મિત્રો? ચલો, હવે કંઈ ડાઉટ હોય તો બિંદાસ પૂછજો. આ આપણો આખો કોર્સનો રિવ્યૂ છે. મળીએ હવે રેગ્યુલર લેક્ચરમાં. ક્લિયર? ખૂબ મહેનત કરશું, ખૂબ આગળ વધીશું. અમારી એવી ઈચ્છા છે કે આ કોર્સ તમને અધિકારી બનાવે, તમને તમારી મનગમતી નોકરી અપાવે, તમને જીવનમાં ક્યાંક ને ક્યાંક સપોર્ટિવ રહે. ક્લિયર કે નહીં? આની નોટબુક બનાવજો ગાઈસ. આને તમે એક ટોપિક કરજો. આમાં જે વાક્ય આપે એની તમે પ્રેક્ટિસ કરજો પૂરતી, તો તમને બહુ જ બધું યુઝફુલ રહેશે. ચલો મળીએ મિત્રો. કંઈ પણ કામ હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. જય હિન્દ, જય ભારત.